નળ સરોવરમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવતા માછીમારી કરતા 12થી વધુ ગામના પઢાર સમાજના લોકોની આજીવિકા પર સવાલો ઉઠ્યા છે. નળ સરોવરની આસપાસ આવેલા દરજી, મેની, વેકરિયા, દેવથળ, શિયાળ, રાણાગઢ, કઠેચી અને શાહપુર જેવા અનેક ગામોના હજારો લોકોની રોજીરોટી આ સરોવર પર નિર્ભર છે. આ વિસ્તારમાં મુખ્યત્વે પઢાર આદિવાસી સમાજ વસવાટ કરે છે, જેમનો પેઢીઓ જૂનો મુખ્ય વ્યવસાય માછીમારી, જીતોલા અને થેક કાઢવા તેમજ પશુપાલન છે. તાજેતરમાં કોર્ટ દ્વારા નળ સરોવર વિસ્તારમાં માછીમારી તેમજ અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે કોર્ટના નવા આદેશથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોતાની આજીવિકા છીનવાતી જોઈને લોકોમાં વ્યાપેલો રોષ આજે દરજી ગામના ઝુંપાડી માતાના મંદિરે જોવા મળ્યો હતો, જ્યાં નળ સરોવરની આસપાસ આવેલા 12થી વધુ ગામના માછીમારી કરતા લોકો એકઠા થયા હતા અને પરિપત્ર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અથવા ધંધા રોજગાર માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કુદરતી સંપત્તિ પર નભતા આ આદિવાસી સમાજના હિતમાં સરકાર શું નિર્ણય લે છે અને તેમની વર્ષો જૂની આજીવિકા સુરક્ષિત રાખવા કેવા પગલાં ભરે છે.